નમસ્કાર, જય માતાજી મિત્રો। કે એન્ટરપ્રાઇઝ સીએસસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે નવી પોલીસ ભરતીમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને નવા નિયમો વિશે વાત કરીશું। જો હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આવનવી ભરતી માટે અપડેટ સાથે જોડાયેલા રહેજો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। ઉમેદવારોએ અરજીમાં 12માની માર્કશીટ મુજબનું નામ રાખવાનું રહેશે તથા માર્કશીટ અપલોડ કરવાની રહેશે। ઉમેદવારો પોતાની માર્કશીટ તૈયાર રાખે અને આ નિર્ણય ડુપ્લિકેટ અરજીઓને ટાળવા માટે કરવામાં આવેલ છે। બીજું છે, ઉમેદવારોની ફી સ્વીકારવા માટે બેંકે જે વ્યવસ્થા કરવી પડે તેમાં 20 દિવસ જેટલો સમય લાગે છે તેમ હોય અરજી ફોર્મ 4 એપ્રિલથી સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવેલ છે। લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજી સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે। શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ। મતલબ કે તમારું જે પણ ડોક્યુમેન્ટ હશે જે છેલ્લી તારીખ સુધીનું વેલિડ હોવું જોઈએ। લોકરક્ષકના પીએસઆઈ ભરતીની વિગતવાર જાહેરાત 2-3 દિવસમાં તેમની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે। પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ ન બને ત્યાં સુધી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર ઉમેદવારો માટે તમામ વિગતો મૂકવામાં આવશે। એટલે ઉમેદવારોએ આ વેબસાઇટ ઉપર જોતા રહેવું। જ્યારે નવી વેબસાઇટ બની જશે ત્યારે બધી પોસ્ટો નવી વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવશે। સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ આભાર। જય માતાજી।